નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તળાજાના આંબલા ગામે લગ્ન પ્રસંગમાં નશાની હાલતમાં ઝઘડો, 4 લોકો ઇજાગ્રસ્ત। મળતી માહિતી અનુસાર તળાજાના આંબલા ગામે લગ્ન પ્રસંગમાં નશાની હાલતમાં ઝઘડો થયો હતો, જેમાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં વિક્રમભાઈ સોલંકી, કિશનભાઈ સોલંકી, રીતુલભાઈ બારૈયા અને વિશાલભાઈ સોલંકીને ઈજાઓ થતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં દિલીપભાઈ અને જનકભાઈ મકવાણાએ નશાની હાલતમાં આવી વિવાદ શરૂ કર્યો હતો, તેમજ ઝઘડો કરવા લાગ્યા હતા, જે બાદ મામલો ઉગ્ર બનતા મારામારી સર્જાઈ હતી। ઘટના અંગે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે। હોસ્પિટલમાં ઈજાગ્રસ્તને સારવાર આપવામાં આવી રહી છે। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। વિક્રમભાઈ ક્યાં રહ્યો? શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું કે રંગ પઠાણ હતા કે નહીં, એટલે છોકરા અંદર નાવલા હતા। છોકરો કે તું જવા દે ભાઈ અત્યારમાં, છોકરાને એમ કીધું કે હાલ તો હું કાલે જોઈ લે। સવારમાં છોકરો ઠંડા જવા ગયો એટલે એને પગ વાળી કરી હું ગયો મને માર્યો ગયો। કેટલા જણાને માર્યા છે? તમને કેટલા લોકોને માર્યા છે? 4 લોકોને કોણ મારવા વાળો હતો? મારા કુરજીભાઈ દેવજીભાઈ મકવાણા અને સંજયભાઈ ખાટુભાઈ મકવાણા। અગાઉ કાંઈ માથાકૂટ થયેલી? નહીં, અગાઉ કાંઈ નહીં।